ભારત વિકાસ પરિષદ મહિલા પાઠ દ્વારા સખી મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વિભાગ એ અને વિભાગ બીમાં કુલ 58 સ્પર્ધકોએ ભાગ લીધો. આજ રોજ રક્ષાબંધન તહેવારના અનુસંધાને કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવે છે શ્રી લોહાણા સુંદર મહાજનવાડી ખાતે ભારત વિકાસ પરિષદ કેશોદની મહિલા ટીમ દ્વારા બહેનો માટેની રાખી મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં વિભાગ એમાં 15 વર્ષથી ઉપરના બહેનો અને વિભાગ બીમાં 15 વર્ષથી નીચેના બહેનો માટે રાખવામાં આવેલ. વિભાગ એમાં 36 બહેનોએ ભાગ લીધેલો હતો, જ્યારે વિભાગ બીમાં 22 બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કાગળ, લોટ, સૂતરી, મોતી, અનાજ, કઠોળ, પ્લાસ્ટિક, ઊન જેવી વસ્તુઓમાંથી રાખડી બનાવવામાં આવી હતી. રેડીમેડ વસ્તુઓ વાપરવાની મનાઈ હતી. આ સ્પર્ધાના સંયોજક તરીકે કંચનબેન ગજેરા, શારદાબેન રાખોલિયા, ઉષાબેન સોલંકી, ગોપીબેન સુબા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. નિર્ણાયક તરીકેની ભૂમિકા કન્યા વિનય મંદિરના વર્ષાબેન સ્નેહલબેન કુંભાણીએ બજાવી હતી. આ સ્પર્ધામાં વિભાગ એમાં પ્રથમ સોલંકી આસ્થા, દ્વિતીય સ્થાન પર પીઠવા વિવાહ, જ્યારે તૃતીય સ્થાન પર રાખોલિયા ધાર્મી આવ્યા હતા. વિભાગ બીમાં પ્રથમ સ્થાને ભીમજાણી જલપા, દ્વિતીય સ્થાને દેવાણી શિવાંગી અને ત્રીજા સ્થાન પર વિઠલાણી ઈશિતા આવેલા હતા. દરેક વિજેતાઓને ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.